નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે બહુ ભારેના પોડકાસ્ટમાં. મારી જોડે છે સૌરભભાઈ અને આજે અમારો ટોપિક છે આઈપીએલ. આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આઈપીએલ કર્યું હતું ને ત્યારે ઘણા બધા લોકોએ કીધું હતું, કોમેન્ટ કોઈ નથી કરી, હા. પણ તો ભાઈ ફોન અથવા તો મેસેજ કરીને કીધું હતું કે જાણકારી ના હોય તો નહીં કરવાનો. જાણકારી તો હતી, એટલે ક્રિકેટની જાણકારી તો છે મને. પ્રોબ્લેમ એ છે કે આઈપીએલ ના પ્લેયર્સની જાણકારી નથી કે કોણામાં ટીમ બોલી કે લખનઉ ટીમ બી છે. હા, એટલે કોણ કોનામાં ગયું, કઈ ટીમ ની અંદર કોણ અત્યારે આવ્યું, એવું. અને એમાં મેઇન રીઝન શું છે કે મને આઈપીએલ એટલું બધું પ્રિય નથી. એમ હું જોઈ લઉં ક્યારેક ક્યારેક, પણ એવું નહીં કે ઓહો બધી મેચ જોવાની અથવા તો મારી એક ફેવરિટ ટીમ હોય કોઈ તો એની તો એકે મેચ છૂટવી ના જોઈએ, એવું કઈ નહીં. આમ દેખાયું તો ચાલુ રાખ્યું અને જોઈ લીધું, મજા આવી. તો એ રીતનું છે આઈપીએલ. એટલે તો આ વખતે જો કદાચ કંઈક અમારી ભૂલચૂક થાય નહીં તો એની માટે અમે એકચ્યુઅલી આ થોડોક ડેટા વેટા કે સ્ક્વોડ વોડ કાપલી લઈને બેઠા છીએ. એટલે જોઈએ હવે આ કદાચ કાલથી આઈપીએલ શરૂ થશે અને જો આ એપિસોડ શનિવારે આવ્યો તો આજથી આઈપીએલ ચાલુ થશે, બરાબર. હવે આપણે આ વખતનું બેઝિક ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ, બરાબર. ટોપ 4 ટીમ અને પછી વિનર પિક કરવાની. એસઆરએચ 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 અને વિનર કોણ હશે? એસઆરએચ. વિનર બી એસઆરએચ. હું ડાઈ હાર્ડ આરસીબી નો ફેન છું. ફેન તો આપણે બધા બહુ અલગ અલગ હોઈએ. એસઆરએચ નો જે સ્કોર જોઉં છું. ટોપ 4 કહી દે. વિનર છે એસઆરએચ પિક કરી દીધું. ટોપ 4 કોણ હશે? એસઆરએચ આરસીબી એમઆઈ જો બુમરાહ આવી જાય તો. બુમરાહ ઇન્જર છે એટલે પણ ના, એ કેવું પડે પછી. એવું નહીં કે મેં કીધું બુમરાહ ના આવ્યો નહીં. ચાલો મુંબઈ અને એક પંજાબ લાગે છે મને. પંજાબ એનો સ્કોર સરસ છે પંજાબનો બી. હવે મારા મતે જો હું પણ વિનર પ્રિડિક્ટ કરું છું એસઆરએચ ને. અને એટલે એસઆરએચ નહીં જીતે. ગયા વખતે અમે જે વિનર પિક કર્યો બેવનો સેમ હતો ને એનો તો જીત્યો. ના, ગયા વખતે તે વિનર પિક કર્યો તો કેકેઆર ને. મેં કીધું હતું કે મને લાગે છે કે આરસીબી જીતશે, અને તે કીધું હતું કે બે યાર અમારી ફેવરિટ ટીમ છે. હું બી ઈચ્છું છું પણ ટફ છે એમ. ચલો એ જે કઈ હોય. અને કોણ જીત્યું હતું? કેકેઆર જીત્યું? કેકેઆર જીત્યું હતું ને લાસ્ટ ટાઈમ. એની રીલ પણ તે નાખી દીધું, ભૂલી ગયો. અચ્છા, બાબા ફોર અ રીઝન. હા, તો એવી રીલ બી નાખી દી, બસ આઉટ લખીને. મને ખબર હતી આદત છે. તો એસઆરએચ મને લાગે છે વિનર થશે. ટોપ 4 ની અંદર એસઆરએચ એટલે વિનર થાય ટોપ 4 માં આવે છે. બીજું છે જીટી. ત્રીજી મને લાગે છે સીએસકે. અને ચોથું આ વખતે મને કેકેઆર ની નથી લાગી રહ્યું, ખબર નહીં કેમ. તો ચોથું કોણ હોઈ શકે? એમઆઈ. ફાઇનલ આઈ ગેસ થઈ શકે એમઆઈ અને એસઆરએચ અથવા તો જીટી એસઆરએચ વચ્ચે. મને જીટી નો સ્કોડ આ વખતે થોડો લાસ્ટ ટાઈમ કરતા થોડો વધારે બેલેન્સ થયો હોય એવું લાગે છે. ફાઇનલમાં સીએસકે આવશે આ વખતે. ટફ લાગે છે. થાલાને કાઢવા છે એટલે કાઢવા છે, થાલાને આરામ કરાવવું છે. ના, મને ટફ લાગે છે આ વખતે. જો એ પહેલી ટીમ પણ આપણે લિસ્ટમાં સીએસકે હતી, એ જ જોઈ છે. આ વખતે જો સીએસકે નો મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે? અત્યારે હવે T20 ના હિસાબે છે ને એમની જે એવરેજ એજ છે ને એ થોડી વધારે ટેસ્ટ વાળી છે. ના, ટેસ્ટ વાળી ના કહેવાય. ટેસ્ટ તો મારા હિસાબે T20 કરતા પણ વધારે ટાયરિંગ સ્પોર્ટ છે. 5 દિવસ તમારે આખો દિવસ સળંગ રમવું પડે. એક્સપિરિયન્સ વાળા જોઈએ ને ભાઈ ટેસ્ટમાં. એટલે ના, એક્સપિરિયન્સ જોઈએ. પણ કે જો આની અંદર સીએસકે માં હું કહું ને સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે, એક તો છે એમનો કેપ્ટન ઋતુરાજ, બીજો રચિન રવિન્દ્ર છે. આ બે સ્ટ્રોંગ પોઈન્ટ છે. ધોનીને તો આપણે કાઉન્ટ કરીએ જ છે સ્ટ્રોંગ પોઈન્ટ તરીકે. એટલે ઇન ધ સેન્સ કે પેલાને અસિસ્ટ કરશે ઋતુરાજને ફિલ્ડ સેટઅપ કરવામાં અને સ્ટ્રેટેજીસ બનાવવા. હા, અને ડીઆરએસ લેવામાં. બોલરમાં આમની પાસે આ વખતે એટલા બધા ગજબ ઓપ્શન નથી. ના, આ વખતે તો છે ઉપરથી ગજબ ઓપ્શન. જાડેજા છે, અશ્વિન છે, પછી પેલો શ્રીલંકા વાળો ખરો જ ને, પથિરાના છે. જડુ અશ્વિનભાઈ ચેન્નઈમાં કામ લાગે ને હવે મેચમાં તો અઘરું પડે ને. બધી સ્પિનિંગ ટ્રેક તો ના હોય ને. બધી સ્પિનિંગ ટ્રેક તો ના હોય, પણ અમુક વખત કેવું હોય કે તો અશ્વિન થી બેટિંગ ડીપ થઈ ગઈ લોકોને, કારણ કે બેટિંગ સારી કરે, બેટિંગ કરી લે છે. પણ એ લોકોની ટીમમાં શિવમ દુબે બી છે. શિવમ દુબે છે ને બહુ સારો છે, અને ક્યારેક ક્યારેક એવું લાગે કે આ કેમ છે પેલું સંજુ સેમસંગ જેવું છે એનું કામકાજ. એમ કે ક્યારેક રમી જતો એવું લાગે ઓહો, અને પછી થાય કે બે યાર કેટલું સળંગ, તું તો ફ્લોપ જ જાજા કરે છે ને. સારું ગુજરાતી બોલો છો, બાકી કેરાલા વાળા ચડી જાય તમારી. જસ્ટિસ ફોર સંજુ સેમસંગ.
પછી વિજય શંકર છે, ઓહો આ તો 3D પ્લેયર છે. આ તો જીટીએ રિલીઝ કર્યો ને. 3D પ્લેયર બી છે આ લોકો પાસે. નથાન એલિસ છે, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી. બોલર પર્ટિક્યુલરલી જે બોલર્સ છે એમાં ખલીલ અહેમદ એક થોડુંક નૂર અહેમદ આ છે. લોકોનું તો પણ થોડુંક મને લાગે છે ઓપ્શન થોડું સારું રહ્યું છે. હું તો ત્રણ લોકોનું ઓપ્શન બહુ એ લોકોએ સરસ કર્યું છે. હમ. એક સીએસકે, હમ. બીજું એમઆઈએ અને ત્રીજું જીટીએ. આ લોકોએ બહુ વિચારીને ઓપ્શનની અંદર પ્લેયર લીધા અને રિલીઝ કર્યા છે. પણ એની સામે જયારે તમે આરસીબી નું જો ને તો હસવું આવી જાય કે આટલો સારા લોકોને કેમ છૂટા કરી દીધા. કેટલા સારા હતા જેના માટે લોકો બિડિંગ ના કર્યું. ચહલ માટે કેમ ના કર્યું મને એ ના ખબર. ના, ચહલ માટે કર્યું, સ્ટાર્ટ કર્યું, પણ પછી 5 કરોડની ઉપર પછી બંધ કરી નાખ્યું. શમી માટે કર્યું, રાહુલ માટે કર્યું, અશ્વિન માટે કર્યું. એના બધી છોડી દે છે. એ પેલા દિલ્હી વાળું કામ કરતા હતા. અત્યારે હા. તો ભાવ વધારો ને પછી નીકળી જાઓ. પણ એમની પાસે કશું એવું આવ્યું નહીં ને. ના, આયા નહીં એને. એમની પાસે તો આખો ક્રિકેટનો ચામ છે યાર. જેને તો ઓલિમ્પિક્સ થવાના છે, એ તો આપણે ટીમની વાત કરીએ છીએ, પર્ટિક્યુલર પ્લેયરની વાત જ નથી કરી રહ્યા. એની પાસે જોઈશું. આરસીબી ના આવશે ત્યારે જોઈશું. હમણાં સીએસકે બરાબર, એટલે સીએસકે ના મને તો ચાન્સ લાગતા નથી આ વખતે ઘણા, પણ થાલાના હું લીધે ટોપ બહુ 4 માં ગણું છું. વિનિંગ ના તો મને બી નથી લાગતા આ વખતે સીએસકે ના ચાન્સીસ. ને હવે જે લોકો ડાય હાર્ડ ફેન હોય આઈ ગેસ હવે એમને તો ગમે એવી ટીમ હશે સપોર્ટ કરશે એ અલગ વસ્તુ છે. પણ આપણે આલ્ફાબેટિકલ વાઇઝ છે, એટલે સીએસકે પહેલા આવ્યો ભાઈ, એટલે સીએસકે ને હવે પહેલા. આવ્યું ને ડીસી. હવે ડીસી આવ્યું છે, દિલ્હી કેપિટલ. આ પેલા કાકા આયા પેલા બધા નહીં જો કહેવા વાળા. કેએલ રાહુલ છે. એમનો કેપ્ટન આ જ છે ને કેએલ રાહુલ. હા, ના નથી. અક્ષર અક્ષર છે કેપ્ટન. યસ, અક્ષરને કેએલ બનાવ્યો. રાહુલ તો ખાલી લીધો છે. તો કરુણ નાયર હજી છે, રિટાયર નહીં થયો. એટલે ફાસ્ટ બી છે. ઓ ફાફને આ લોકો લીધો ને એટલે બરાબર. આરસીબી છૂટો કર્યો. સ્ટબ્સ બી આ છે. દિલ્હીમાં એ પ્રોબ્લેમ છે. આઈ ગેસ કેએલ રાહુલ છે, ફાફ ડુપ્લેસિસ છે, આ લોકો છે ને ચલે તો ચાંદ તક બાકી રાત. ચલે તો ચાંદ તક તો ઠીક છે, પણ પેલું T20 ફોર્મેટ જેવું નથી રમતા. એમ કે આમ સાટ ખેંચી નાખે એવી રીતે. ફાફ ડુપ્લેસિસ લાગે એકદમ એથ્લેટિક અને આ જ તે છે, પણ એનું બેટિંગ એટલી સ્પીડી એવી નથી કે ફાસ્ટ જે સીએસકે માટે રમ્યો છે એવું કોઈના માટે નથી રમ્યો. અગેન ત્યારે તમે જોવાનું ને કે ફાફ સીએસકે માટે 3-4 વર્ષ પહેલા રમ્યો હતો, ત્યારે એ આના કરતા થોડો યંગ હતો. ઓલરાઉન્ડર માં છે અક્ષર પટેલ. અક્ષર છે એક એમનો સારો. પછી તો બધા નવા જ છે. કોઈ જો એક ફોટો બી નથી આયા. આઈપીએલ ફોટો તો કેએલ રાહુલ નથી નાખ્યો આ લોકોએ. મિચેલ સ્ટાર્ક છે આ લોકો પાસે. ઓહો, આ બોલર લીધો ને નટરાજન છે આપણો ફેવરેટ બોલર છે યાર. ખબર નહીં કોઈ બોલી નથી લગે આની માટે. આ મોહિત શર્માને છૂટો કર્યો છે, બહુ સરસ બોલર છે. હા, એ જ છે કે બીજો છે. મોહિત શર્મા 2 હતા એટલે ઓપ્શનમાં બી. હવે લોચો પડે મને નથી ખ્યાલ. જો જીટી વાળો મોહિત શર્મા હશે ને હા, તો શું કહેવાય કે લાઇન એન્ડ લેન્થ પર એ રમી લે છે. એમ સ્પીડ એની એવી નથી. પેલો બી ફેન ચેતન સાકરિયાનો બી ફેન છે. ચાલો એ બી મસ્ત છે, અનસોલ્ડ ગયો. એ ફાસ્ટ બહુ છે. લાઇન એન્ડ લેન્થ નથી હજુ એની આવી. અનસોલ્ડ ગયો. પણ છોકરો તમે રાખશો સ્કોરમાં તો કરશે. અનસોલ્ડ ગયો તો પછી એમને હમણાં એને કેકેઆર લીધો કોઈક. અચ્છા. એના ઉમરાન મલિકની જગ્યાએ કદાચ. હા, ઉમરાન મલિક તો રૂલ આઉટ થઈ ગયો ઇન્જરી ના લીધે. મુકેશ કુમાર બી છે. ચલો સરસ. કુલદીપભાઈ છે આમાં. કુલ છે એમ. હા, કુલદીપ છે. એટલે આઈ ગેસ આ લોકોની બોલિંગ તો સારી છે દિલ્હીની. બેટિંગમાં થોડા લફડા છે દિલ્હીના. બેટિંગમાં તો એવું જ છે ને ભાઈ. અક્ષર પટેલ છે, સમીર રિઝવી છે ભાઈ. આ બી ઓલરાઉન્ડર સારો છે રિઝવી. પણ ત્યાં તો બધા પેલા કેવા ડોમેસ્ટિકમાં સારા હોય, અહીંયા આવે એટલે પ્રેશર બી ઝેલાવું જોઈએ ને. આ બધા સામે આવા બોલર હોય, હેઝલવુડ ને બધા પથીરાના ઇન્ટરનેશનલ લેવલના હોય તો ફાટી જ જાય જોઈને. કોઈની બી ફાટે. આ એક આ પેલું ગયો વખત નો હતો ચામ એક ફ્રેશર મેકગર્ક. દિલ્હી પણ દિલ્હી ટોપ 4 માં આ સ્કોર સાથે. હું તો ટોપ 8 માં નહીં ગણતો. એ તો કન્સિસ્ટન્ટ છે, પણ 9-10 જ આવે દર વખતે. હવે આવ્યું આપણું મેં જેને પ્રેડિક્ટ કર્યું છે જીટી. જીટી ની અંદર એટલે જીટી માં છે. હા, એટલે તો ઓ ફિલિપ્સ બી જીટી માં. હા, મેં કીધું ને કે બહુ બેલેન્સ થી અને સારી ટીમ મને ખબર. બનાવી છે આ લોકો. જીટી એ સારી કરી છે. આ બટલર ને કેમ રાજસ્થાન વાળા છૂટો કર્યો મને ખબર ના પડી. ગુજરાતમાં એક જણને છૂટો કર્યો શમી છે. શમીને હા. જે હોવો જોઈતો હતો પણ એને છૂટો કર્યો. પણ અગેન એમાં કેવું થાય કે પછી તમારે કોકને તો જતા કરવા પડે ને. પછી છે લોમરોર, વોશિંગ્ટન સુંદર, સાઈ કિશોર, સાઈ સુદર્શન. મેન એમનો પેલો શું કહેવાય રશીદ. હા, એને ઓલરાઉન્ડર પણ નથી ગણતા એમ. એને બોલર જ ગણે છે આ લોકો. ટેવટિયા બી છે ને. ઓ બાપરે. અરે રશીદ ખાન છે. ઈશાંત શર્મા બી છે આ લોકો પાસે. હા, સિરાજ લા મિયા મેજિક આયેલા. રબાડો આવ્યો છે ભાઈ. સારી ટીમ છે ગુજરાતની. બેલેન્સ છે. પેલું કેવું કહેવાય કે બધા મેચ વિનર નથી પણ બહુ સરસ પ્લેયર્સ છે એમ. મેચ હું આઈ ગેસ જોસ બટલર ને હું હજુ પણ T20 નો પેલો મેચ વિનર ગણી શકું. પેલું સ્પીડ ના હિસાબે એક તરફી ખેંચી લે છે મેચ ને એવી રીતે.
હમ. પણ બહુ બેલેન્સ ટીમ છે એમ આમ જોવા જાવ તો. આ વખતે પેલો રૂલ છે ઇમ્પેક્ટ પ્લેયર વાળો? હા છે ને. ઓહ, બધા રાજસ્થાનની અંદર ઇમ્પેક્ટ પ્લેયરમાં પહેલી 3 મેચમાં સંજુ સેમસન જે છે ને એ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જ આવશે અચ્છા. અને કેપ્ટનશિપ કરશે રયાન પરાગ, ઓહ, કેમ કે ઇન્જર્ડ છે. પીયુ ડાન્સ કેપ્ટન્સી કરશે એમ ને? હા. એ વાત પછી કરીએ. એટલે જીટી થઈ ગયું બરાબર, બેલેન્સ છે જીતી. ઘણું. હવે આવ્યું આપણું કોર્બો લોર્બો જીતબો રે. ગયે વખતે તમને જીતાડ્યા હતા મેં, યાદ રાખજો. અજ્જુભાઈ કેપ્ટન છે એમ ને? અજુભાઈ કેપ્ટન છે ઓહો, ડીકોક. હા, રમણુલ્લા ગુરબાસ બી બહુ ચાલ્યો તો હમણાં. અને આમનામાં મેન આમનો મેચ વિનર પેલો પાડો. સુનિલ નારાયણ. સુનિલ એ નારાયણ. આ પાડો એ ખરો ને? એટલે એ ક્યાં ગયો? હા, એ તો નીચે આવશે. આ પાડો રસલ. હા, રસલ બી ખરો. રસલ ને સુનિલ નારાયણ તો પેલો પીઆર લઈ લીધું, આધાર કાર્ડ લઈ લીધા છે કે છોડતા જ નહીં. પેલા કોહલી પાસે કેવો છે એ અરે લોકો. અને આ કેવું કહેવાય ને આ લોકોએ કે જે કેપ્ટને અમને જીતાડી હતી એને અમને છૂટો કરી દીધો. હમ. તો પણ હવે સમયનો વાત છે. પંજાબ લઈ ગયું. ઓ નોરખ્યા હર્ષિત રાણા. અચ્છા, હર્ષિત રાણા. એ પેલો બી હશે ને આમાં તો, પેલો નાયર વેંકટેશ નાયર શું હતું? વરવા ચેતન સાકરે આવી ગયો જો. બેટ્સમેન માં હશે ને વેંકી નાયર. શું હતું પેલું? મને નથી ખ્યાલ. હા, એ તો જોવું પડશે. પેલા આપણો ઓપનર બી હતો. હા, એરો વેંકટેશ અય્યર. હા, અય્યર યાર અય્યર નાયર નાયર કેમ નહીં, છે? અય્યર સોરી, અય્યર. મોઇન અલી બી છે. રમનદીપ બી રમશે. અનુકૂળ. ચલો, આ બી સારી છે. ટીમ સારી છે KKR ની. બોલરમાં થોડું મને લફડું લાગે છે હજી, પણ હર્ષિત રાણા પર વધારે ડિપેન્ડ રહેશે આ વખતે. અને ચક્રવર્તી ખરો ને યાર, બૂમ પડાઈ દીધી છે ને આ વખતે ઇન્ટરનેશનલ માં યાર. હેડ ને માર નાખશે SRH માં લો. SRH બહુ કૂદો છો KKR ની સામે શું કરશો? તમારી પાસે તો કહેશે કે વરુણ ચક્રવર્તી છે. SRH વાળા વખતે સપાટ પિચ જ બનાવવાના છે કે એ લોકોની બેટિંગ લાઈન આવે એટલે ગ્રાઉન્ડ હતું ત્યારે ને. આપણે બેટિંગ ની પછી વાત કરીએ. આ KKR બરાબર, એ બી બેલેન્સ KKR. છે. ચાલો સરસ, KKR નો બી વાંધો નથી. તમે આવી શકો છો ટોપ 4 માં. આ ટીમ છે કે નહીં મને ખબર નથી પડતી. ના, મોસ્ટ ઓફ ધ ટાઈમ લખનઉ. યોગીજી ટીમ છે તમારી. હા, આ બોલે માફ કરી દેજો, નાદાન છે. યોગીજી ટીમ છે. આ પહેલો આવી ગયો ઓલા પોન્ટ મિલર. ઓહો, બસ પતી ગયું. ના ના, પૂરન છે. પૂરણ કરો ને. પૂરન મિચ માર્સ છે યાર, શું વાત છે. આયુષ બદોની છે. પણ નહીં મને સ્ટીલ. અલા આવેશ ખાન છે યાર. અરે આવેશ ખાન. ટાર્ગેટ મળશે ને બેટ્સમેન ને બેટિંગ કરવા માટે. મયંક યાદવ છે, એ તો ઇન્જર થઈ જવાના. ચલો કઈ નહીં. રવિ બિશ્નોઈ છે, બૂમા પાડ્યા કરશે ખાલી. એમ સિદ્ધાર્થ છે. હવે આ વખતે બધા પેલા સ્પીડ વાળા આ લઈ જશે ને મયંક યાદવ આ વખતે તો. જો રમશે તો ભાઈ. ના, એ તો રમશે તો. એટલે આ લોકો પાસે બી કઈ છે નહીં બોલર ને એવું કઈક. LSG શું કર્યું છે? ખાલી રિષભ પંત કરી દીધું એમ. હા, અને KL રાહુલને મૂકી દીધો. શામા જોસેફ ને રમાડશે, બીજું તો શું. આ બધા જે બીજા જે લોકો ને બહુ ચાન્સ નથી મળ્યો, જો એ લોકો કદાચ એઝ અ હીરો ખાલી આ ટીમ નહીં બાકી બધી ટીમ જેને આપણે એમ કીધી છે કે ભાઈ બહુ એવરેજ છે એમાં જો કોઈ ગજબ ફોર્મમાં બહાર આવી ગયું તો અલગ જેમ પેલો શશાંક સિંહ આવ્યો તો પંજાબમાં લાસ્ટ. પંજાબમાં 1 કે 2 મેચમાં સારું રમે, એક જીતાડી લીધી હતી પણ એ પછી એ જ હતું એમ જે હતું એ. એ લોકો તો એકમાં ચમકે એટલે ભાઈ લાઈફ બની જાય ને એ લોકો જો રિટર્ન કર્યો ને એટલે રિટેન પંજાબ. હા હા, તો કર્યો ને. હવે જો આ મુંબઈની ટીમ કેવી ગજબ મુંબઈ છે, ઇન્ડિયન્સ આવી ગઈ છે હવે. કેટલી સરસ છે. મુંબઈની ટીમ તો ઓલવેઝ લાય. બાકી ઇન્ડિયન ટીમો જે છે એમાં 4-5 પેલા ફોરેન પ્લેયર એ લોકોનું પણ મેનેજમેન્ટ બહુ સ્માર્ટ છે એમાં. તો છોડતા નહીં કોઈને, લેતા નહીં. ના મને નહીં જોઈતો. આ જો રોહિત શર્મા. સ્કાય તિલક આ બધા જો જેકોબ્સ રિકલ્ટન ને રોહિત ઓપન કરશે, પતી ગયું. પેલો વર્મા 1 ડાઉન આવશે અને સ્કાય 2nd ડાઉન આવશે. પછી આવશે હાર્દિક પાડો. પછી આવશે ના વિલ જેક્સ બી છે. વિલ જેક્સ ને કઈ વિલજેક્સ બી છે ને. પેલાને ત્યાં મોકલી દીધો RCB માં અને RCB નો વિલજેક્સ આને લઈ લીધો. RCB માં કયો ગયો આમનો સારો સોલ્ટ. પ્લેયર હતો. સોલ્ટ પણ એ તો પેલા KKR માં હતો. સોલ્ટ નહીં, ટીમ ડેવિડ. હા, એ ઓલરાઉન્ડર. યા ટીમ ડેવિડ. એ સારો એટલે વિલ જેક્સ ને બી ઓલરાઉન્ડર કે છે આ લોકો. આપતો હશે. એ બોલિંગ નહીં કરાઈ ગઈ એવું લાગે છે કદાચ. આ જો સેન્ટનર છે આપડા વાળા અહીંયા ઇન્ડિયામાં જ નતા રમી શક્યા એને. બોલર તો જોવાના જ નહીં ને. બોલ્ટ, ટ્રેન્ટ બોલ્ટ, બુમરો, અર્જુન તેંડુલકર. હું જેટલો મોટો સચિન નો ફેન છું ને એમાં જ્યાં અર્જુન તેંડુલકર આવે તો હસી પડાય છે. વેંકટેશ પની મેત્સા. ચાલે ભાઈ ચાલે. કરણ શર્મા હજી રમે છે, રિટાયર્ડ નહીં છે. મને એવું કે તો કોચ છે. એ
હવે આમાં ખાલી આમની બોલિંગમાં કેવું છે કે હવે બુમરાહ ક્યારે અંદર આવે છે ને એ છે મેન. બુમરાહ અડધા પછી આવશે એવું લાગે છે મને. અને જો આમનો બોલર આમ તો સારા છે તો આઈ ગેસ બુમરાહ ના આવે તો વધારે સારું. કેમ કે એના 25 દિવસ પછી ઇંગ્લેન્ડ સાથે આપણી ટેસ્ટ મેચ છે. એ પેલો નથી કાઢ્યો નથી હવે બોમ્બેમાં ઇંગ્લેન્ડનો કયો? કાઢ્યો પેલો ઇંગ્લેન્ડનો પેલો આટલા વાળ રાખે તે કાઢ્યો ગયો વખતે હતો એ લોકોમાં જ એ મુંબઈમાં થોડી હતો. મુંબઈમાં નતો ના રાજસ્થાનમાં હતો ને હમ. હા રાજસ્થાનમાં હતો. ચલો આ મુંબઈનું પતી ગયું ભાઈ મુંબઈના તો ચાન્સ લાગે જ છે આ આઈ આપણી એક જે 4 માં ની કીધી છે તે પંજાબ આવી ગઈ પંજાબ બરાબર આવી છે. પંજાબમાં મેક્સવેલ છે. મેક્સવેલ નું ફોર્મ મને સમજ જ નથી પડતું. કોઈનો ફોટો જ નહીં લા પણ આમાં તો એ બધા હમણાં નવા શ્રેયસ અય્યર છે શશાંક સિંહ છે પ્રભ સિમરન એટલે આ તો ઓપન કરશે શ્રેયસ વનડાઉન આવશે ઓલરાઉન્ડર જોઈએ સ્ટોઇનિસ છે મેક્સવેલ છે હેન્સન છે હર્પિત બ્રાર છે તે તો તું નામ બોલે છે. કઈ વખત જોરદાર નથી કે ના ના હું તો ખાલી નામ વાંચું છું ભાઈ કોણ હું જોઉં છું હર્ષદીપ છે ચહલ છે હા યાર ચહલ અને હર્ષદીપ છે. ચહલ રિલેક્સ છે ભાઈ ખુલ્લો શાણ છે હમણાં ખાલી 4-5 કરોડ આલીને ફ્રી થઈ ગયો 60 કરોડ ની જગ્યાએ એટલે કેવો ટેન્શન ઓલા ફર્ગ્યુસન છે આપણે ફર્ગ્યુસન ના ફેન છે હો ભાઈ ગમે તે કોઈ યાર ચાલે આમ તો ટીમ હાવ મૂકી દેવાય ના ના તો હાવ મૂકી દેવાય એવી તો નથી. સાવ ઉપર લઈ લેવાય બી નથી મૂકી દેવાય વાળી તો કોઈ ના કહેવાય યાર. યસ ઇંગ્લિશ બી છે આમાં તો ચલો નિહલ વઢેરા આપણો ગુજરાતનો જ છે ને મને નહીં ખબર હો ભાઈ હવે શું છે. એટલે પંજાબ કિંગ બી આપણે ટોપ 4 માં લીધી છે હો ભાઈ આપણે ત્યાં લીધું છે. મેં હા હા એ છે હવે આપણી રાહુલ દ્રવિડની ટીમ મેં રાહુલ દ્રવિડને લીધે આરસીબી સપોર્ટ ચાલુ કર્યો હતો 2008માં અને ભાઈ 11માં બધા છૂટા થયા પછી ખબર નહીં મારી અંદર પેલો કે આવી ગયું હતું કે આ કોહલીભાઈ છે કંઈક તો ત્યારથી હું એને ડિફેન્ડ કરતો હતો 2011 થી લોકો કહેતા ખાલી એટીટ્યુડ રાખે છે પેલા કઈ જા પેલા કઈ બંધ અને આજે એ જ બધા વાહ વાહ કરે છે હું લખું ને કોહલી જ ચાલે તો નીચે વાહ વાહ કરે છે આવ્યો છે ભાઈ સંજુ સેમસન આવ્યો છે જેમનું પેલું બેટિંગ તો સ્ટ્રોંગ છે આરઆર ની બરાબર. જયસ્વાલ છે સેમસન જયસ્વાલ છે સેમસન છે અને અને પરાગ છે. પરાગ તો જુરેલ એના કરતા જુરેલ હારો છે હું તો એમ કહું. પણ પરાગને એ લોકોએ કેપ્ટન લીધો કર્યો યાર. બનાવવો પડે ને ભાઈ પણ જયસ્વાલને ના કરી લેવાય. ના ના સારું છે તેના ઇન્ડિયન ટીમમાં આટલા બધા કેપ્ટન છે હજી એક વધારે હશે તમારે જયસ્વાલ કેટલા કેપ્ટન જો ખરા સ્કાય છે પછી આ હાર્દિક છે બુમરાહ છે પછી બીજું કોણ આવે હાર્દિક છે હવે ક્યાં કેપ્ટન છે. બનાવશે જ ને ભાઈ અલા હાર્દિક અહીંયા વચ્ચે તો હતો captain. વચ્ચે કેપ્ટન નતો બધું છૂટું થઈ ગયું હવે હાર્દિક કોઈ કર્યું ફોર્મેટમાં નથી બધા નથી. શુભમન ગિલ છે શુભમન ગિલ ખરવા. રાહુલ છે રાહુલ હવે ક્યાં પંત છે છે. રાહુલ આ ક્યાં તો છે. અક્ષર આવી ગયો ચલો હા પંત છે કેટલા બધા આખી કેપ્ટન્સ 11 બની જાય આપડી ના એટલે એમ નહીં હું એમ કહું છું કે જેને ઇન્ડિયન ટીમમાં કેપ્ટનશિપ કરી હોય ને એવા કેપ્ટન હવે એટલા બધા નથી. પણ એમને એ ખાલી હું એ જ કહું છું મુંબઈમાં કે જ આ છે. બધા કન્ટેન્ડર જ ઉભા થાય છે ને કેપ્ટન્સી ના એમ એટ ધ હા એન્ડ પણ again પછી એ war વસ્તુ એ ના છે કે થાય જ્યારે તમારી આઈપીએલ જ્યારે ફ્રેન્ચાઇઝી જો સારું કરશે ત્યારે તમને કદાચ એ ચાન્સ મળી શકે કે ભાઈ બરાબર આને એઝ અ કેપ્ટન જોઈ શકે કેમ કે ફ્રેન્ચાઇઝીમાં સારું કરે છે તો ચાન્સ છે કે ઇન્ડિયન ટીમ માટે સારું કરે છે જેનું મેઇન ઉદાહરણ હતું અય્યરનું જેને ખબર નહીં કેમ આ લોકોએ ઇગ્નોર કરી નાખ્યો અત્યારે બધા વાહવાઈ કરે છે આ છે ને તે એને છે. આપ્યો કોન્ટ્રાક્ટ આપ્યો બીસીસીઆઈ કે હા નથી આપ્યો? કોન્ટ્રાક્ટ આપી દીધો ચાલો સરસ અગેન આપણે જો ગિલથી કોઈ નફરત નથી યાર એ સારો પ્લેયર છે બહુ સરસ રમે છે ઓપન ઓપન બધું કરે છે પણ ગિલ કરતા હું છે ને હજુ પણ અય્યરને એઝ અ કેપ્ટન તરીકે આગળ મૂકું ઇન્ડિયન ટીમ ઇન્ડિયન ટીમ માટે જેને અત્યારે તમે વાઇસ કેપ્ટન બનાવી દીધો ગિલને તો કહું છું કે એ વાઇસ કેપ્ટન ગિલના કરતા આને ના બનાવાય એમ મારો કહેવાનો મતલબ છે પણ અય્યરને. પેલું અય્યર પેલું એ છે ને અનસર્ટન છે ને પ્લેયર એને રાખે ના રાખે એવું કરે છે ને એ લોકો એટલે એવું હું એ જ કહું છું કે એ ખોટું છે એમ. હવે ગિલ ચલો ઇન્ડિયન ટીમ માટેની વાત આપણે અત્યારે નથી કરતા આપણે ગિલ અંદર અંદર બાજવા દિલ્હીનો છે અત્યારે અંદર બાજવાની સીઝન આવી છે ભાઈ અત્યારે યુનાઇટ થવાની સીઝન નથી. ગિલ ચલો દિલ્હીનો છે ગૌતમ ગંભીર દિલ્હીનો છે એટલે કે વાઇસ કેપ્ટન દિલ્હીનો જ આવશે એવું ના હોય ચલો. ઓલરાઉન્ડર નીતિશ રાણા હજી રમે છે સરસ ચલો આ જોફ્રા આર્ચર ની વાત કરતો હા અર્ચરની વાત કરતા હતા એ શિક્ષાના આમાં આવી ગયા ને ચેન્નઈ માંથી પાછો અર્ચર શરૂઆતમાં આવ્યો ને ત્યારે બહુ જ હાઈપ્ડ હતો સારું પરફોર્મ કર્યું પણ પછી ઇન્જરીના કારણે એ રહ્યો જ નહીં એવી રીતે. સંદીપ શર્મા બોલિંગ ખાસ નહીં લાગતી ભાઈ આ લોકોની તુષાર દેશપાંડે છે આમ તો બહુ માર્યો તો એ તો ઢીબાઈ જશે જરૂરી નથી કે દર વખતે ઢીબાઈ જાય પણ આવું કેવું બે જ ઓલરાઉન્ડર રાજસ્થાન પાસે આ છે ને રેન પરાગ છે ને એ અરે હું મજાકમાં નહીં કહેતો કહું છું કે એ બોલિંગ કરે છે એ બોલિંગ કરે છે. બરાબર છે ચાલો એટલે આરઆર નું તો ભાઈ હું તો ભાઈ ચાલો જય શ્રી કૃષ્ણ કરી દઈએ હવે ભાઈ જે આવશે ને બહુ સૌથી લાંબુ આમાં વાત થશે આપણી બરાબર છે
કોઈ વાંધો જોઈએ નહીં, આપણે આવી ગઈ છે હવે આરસીબી આવી ગઈ છે આપણી આરસીબી. આ તમારા કેપ્ટન બરાબર પાટીદાર. કોહલી એને કોહલીને ફોટો ના મૂકે ને તો આઈપીએલ ની સાઈડ ડાઉન થઈ જાય હમણાં. બધા કોમેન્ટ કર્યો નીચે જઈને બીસીસીઆઈ અને આઈપીએલ અને પાકિસ્તાની ફિલિપ્સ ના પેલા બોલ વાળા કર્યું છે. હા ફિલિપ તો બરાબર બિસ્લરીમાં જઈને બબલ કર્યા હતા બોટલમાં જઈને. પડી કલે ક્યારે લીધું આ લોકોએ? હોમ બોય આ પેલું લાયા રિઝર્વેશન લાયા છે ને પાછું આ એવું કશું. કન્નડ બોલતો એક જોઈએ ને અંદર. જલ્દી લિવિંગસ્ટોન છે. ઓહ કુણાલ કૃણાલ પંડ્યા છે, હવે પત્યું ને હવે આ ટીમ મેચ વિનર છે, મેચ વિનર છે આ. ટીમ ડેવિડ છે, જેકોબ બેથેલ, પેલો ગોરિયો, અલા હેઝલવુડ છે. એલા તમે યાર આવું કયું નામ. બોલિંગમાં હેઝલવુડ છે એમની પાસે. ભૂવીભાઈ છે, ભૂવીભાઈ. ભુવી યાર એટલો સરસ બોલર હતો પણ આઈપીએલ માં ઘણા ટાઈમ થી નથી ચાલી રહ્યો. એસઆરએચ છે આટલા બધા વર્ષ પછી એને છૂટો કરી દીધો. ભૂવીભાઈ આઈ ટ્રસ્ટ યુ. યસ દયાલ છે. તું તો આરસીબી માં તું તો બધાને ટ્રસ્ટ કરીશ હવે. યસ દયાલ ને બી ટ્રસ્ટ તું બધાને ટ્રસ્ટ કરીશ. યસ દયાલ ને ટ્રસ્ટ કરું છું. બસ એટલે આમાં તો હવે મને જો ને આમાં કોઈ ઇમ્પેક્ટ ની બી જરૂર નહીં. હું તો કહું છું ને કે મેઇન માણસ આવી ગયો છે આની અંદર એટલે હવે કોઈ પ્રોબ્લેમ નથી. કૃણાલ પંડ્યા આવી ગયો છે. હા એટલે બસ આખું સ્કોર ફિનિશ થઈ ગયો આ લોકોનો. બીજું આ કોણ છે? લોકોએ બોલિંગમાં છે ને બહુ પેલામાં ગોથ મારેલી આ શું કહેવાય ઓપ્શનમાં બોલરો સરખા લીધા નહીં. શમી છોડીને ભૂવીને લીધો એ લોકો, મને ખબર છે તો. ના ના ચાલ ને હું તો કહું છું ભુવી પણ સારો છે. શમીને છોડીને ભુવી લીધો એના કરતા ભુવી કદાચ રમી લે, સારું બી કરી લે, એવું કશું નહીં કે પેલું કે બોગસ બોલર નથી યાર. વન ટાઈમનો આપણો એજ બોલર હતો ઇન્ડિયન ટીમ માટેનો યાર ભુવી. પણ એમ કહું છું કે જે બીજા લોકોને છોડ્યા એની વાત કરું છું. બોલી લગાવીને ચહલને ફરીથી ના લઈ શક્યા એ લોકો. ચહલને લીધો હોત તો આમની બોલિંગ લાઈનઅપ થોડી સ્ટ્રોંગ થાત કે ના થાત. છે ને સુયશ શર્મા યાર, લાંબા બાળ વાળો, ભૂલી ગયા તમે? ચોટલી બાંધીને બોલિંગ કરે છે. રસિકદાર બી છે ભાઈ, રસિકદાર છે ભાઈ, એમ તો વાંધો નહીં આવે, પહોંચાડી દેશે. આ સ્વપ્નિલ સિંહ છે ને બહુ અઘરો છે આ તો. એટલે લિયામ લિવિંગસ્ટોન બોલિંગ કરે જ છે ભાઈ. બોલિંગ ને ટીમ ડેવિડ 2 છે, ને હેઝલવુડ 3 છે, અને ચોથું ફિલ શોર્ટ થઈ ગયા ને 4 પ્લેયર ને ફિક્સ ચા કરી પીવી છે? દીધા. નહીં પીવી? નહીં પીવી ભાઈ. તારે કોઈ નહીં પીવી. 4 પ્લેયર તો ફિક્સ થઈ ગયા બરાબર. ચલો આપણે ભાઈ મેં કરી નાખ્યું. ચલો આરસીબી થઈ ગયું. આરસીબી તો ફાઇનલિસ્ટ જ છે. હવે લાસ્ટ આવ્યું જે પણ આપણે RCB પ્રેડિક્ટ કરેલું છે. 2016 ની ફાઇનલ થવી જોઈએ. એલ ડબલ ક્લાસિકો. એસઆરએચ આરસીબી હતી. આરસીબી માં એટલે બધા double પાડા classico. હતા. હા એસઆરએચ ડબલ ક્લાસિકો. હું પેલું એલ ડબલ ક્લાસિકો. હા જો આ મારતા ચૂત ની આ બેટિંગ. અરે તું જો ઈશાન કિશન બરાબર એવી પ્રયો છે એવી. હા ક્લાસી ની પછી આ પેલો ક્યાં ગયો આમનો ભાઈરો માથું વાહ ક્લાસેન તમે આમાં હેડ હવે અભિષેક શર્મા. એ કઈ ગયો અરે એનું નામ કેમ નથી આવી રહ્યું આની અંદર? ઓલરાઉન્ડર માં છે ભાઈ, સ્પિન નાખે જ ના એ. હા અભિષેક શર્મા. આ રેડ્યો એટલે આ તું વિચાર આની બેટિંગ લાઈનઅપ જ એવી છે ને. આ કોમિન્ડુ મેન્ડિસ બી હારી બેટિંગ કરે, શ્રીલંકા વાળો. હર્ષલ પટેલ છે, પતી ગયું ભાઈ. આઈ ક્વિટ. હર્ષલ પટેલ છે ભાઈ. એ તમારો આરસીબી નો. હા એટલે એક જ રન પાવડો જોઈએ ને તો અમે વાળા બેટિંગ કરીએ કે ને. આને કે બોલર માં નાખે કમિન્સ ને, ભાઈ ઓલરાઉન્ડર માં નાખો ભાઈ, બેટિંગ કરે તો છે. વિચાર કમિન્સ ને બી અમને બોલર માં રાખવો પડ્યો એટલા તો બેટ્સમેન ભેગા કર્યા છે. સમી આ આપણો ગુજરાતી છે પણ આ નહીં ચાલતો એટલો ટાઈમ થી. આ બધાને રન આપવા માટે રાખ્યો ને ભાઈ. બધાની બેટિંગ બી આવી જોઈએ ને. શર્મા હેડ 50-50 મારીને આઉટ થાય ભાઈ, નીચે આવો ને રેડી બેટિંગ બેટિંગ. બોલિંગ લાઈનઅપ એટલી બધી સ્ટ્રોંગ મને નથી લાગી રહી. આ આરસીબી 2016 ની line up શમી છે એક એમનો એક સ્ટ્રોંગ છે અને એક આ છે પેટ કમિન્સ જે બુદ્ધિવાળી બોલિંગ કરી જાણે છે. પણ પેલું રો પેસ ખતમ આ વખતે એમનો. નીતિશ રેડ્ડી એક છે, હર્ષલ પટેલ છે ને ભાઈ. હા Variation. એટલે હવે આ ટીમ જે છે ને આઈ ગઈ છે બોલિંગ કરતા વધારે બેટિંગ ઉપર વધારે. 2016 આરસીબી એ જ કહું છું ને તમને ક્યારનો. એક જ સ્ટાર્ક હતો ખાલી, બસ બીજું કોઈ જ નહોતું એ લોકો પાસે બી. અલ્લા હતા બધા. તો એટલે આવી ગઈ છે ટીમનો સ્કોડ જોઈ લીધો છે બરાબર છે. હવે આપણે ફાઇનલી સ્કોડ આપણે બધા જોયા છે. અમે સ્કોડ જોઈને વાતો કરી છે. અને આ વખતે આપણે સ્કોડ પૂરતી જ વાતો કરી છે, વધારે પેલું એ નથી કર્યું આ વાળા એપિસોડમાં. કદાચ બની શકે કે હાફ વે હાફવે થ્રુ આવીએ અથવા તો પેલી સેમીફાઇનલ્સ ચાલુ થાય એના પહેલા એક વખત આવીએ. પ્લે ઓફ પહેલા આવી જઈએ. પ્લે ઓફ પહેલા આવીએ એટલે ખબર પડે કે ભાઈ અમારું પ્રેડિક્શન હતું 4-4 ટીમ વાળું એ કયા હદ સુધી સાચું પડ્યું. કઈ કઈ ચાર હતી પાછી બોલીએ, હું તો હવે તો યાદ નથી. એ આપણે હવે એસઆરએચ આરસીબી એમાં અને ડીસી પંજાબ મારી 4 હતી. આરસીબી ને રાખી દે ટોપ 4 માં. હા, રાખી.
મેં GTMI બદલી નાખી પણ આરસીબી નાખી દીધી એમ. જીટીએમઆઈ, સીએસકે અને એસઆરએચ SRH. તમારી. હમ. બરાબર છે. ચલો તો દોસ્તો, આ જ વાત પર આપણે રજા લઈએ છીએ. ફરી એકવાર આપણે નવા પોડકાસ્ટ જોડે મળશું. ત્યાં સુધી નમસ્કાર.